રાશિ ચક્રની ચોથી રાશિ છે કર્ક. તો આ રાશિના જાતકો જો સંપત્તિના કામો, ખાસ કરીને કોઈ જમીન અંગેના કામો હોય, મકાનના કામો હોય તો મુલતવી રાખવા, યથાસ્થિતિ રાખવી, એમાં આગળ વધવું નહીં. નુકસાન થવાની પૂરી સંભાવના છે. કોઈ સોદા કરવાની ખાસ કરી. અને આ જાતકો એ સૌના માટે, એટલે કે સમાજના માટે, સામાજિક સ્તરે લોકો માટે, હવે જાહેર કામો, એમાં સૌને લાભ થાય એવા કાર્યો કરવા. જે ગરીબ વર્ગ છે એમના માટે કંઈક કરવું, જેથી કરીને સારું ફળ પ્રાપ્ત થાય. ભાગ્યોદય થઈ રહ્યો છે અને ખાસ કરીને ધાર્મિક કાર્યોમાં ખર્ચ કરવામાં આવે તો એની જરૂર વળતર મળી શકે એમ છે. તો ભગવાન શિવની ઉપાસના કરવી, દૂધનો સવારે અભિષેક કરો અને ત્યારબાદ આગળ જે તે કાર્યમાં આગળ વધવું.